હે નવો નવો ધંધો રોજ લાવે બંધો, 500 નું રોકાણ ને 1500 નો નફો, નવો નવો ધંધો રોજ લાવે બંધો. તમે જોવો બાબલું લાવ્યો, હમણાં મમરાભાઈ આવે ને એટલે આજ તો બાબલાથી બધાને છેતરવા છે. હાલો ને હબ હાલો ને, આજ હું વેલા આવી ગયો ત્યાં તમે મોડા મોડા આવો. હે બાબલું ક્યાંથી લાવ્યા? એ મારા હાહરિયામાં ગયો તો ને તે રસ્તામાં બાબલું વેચતા હતા, તો મેં કીધું લઈ લેવા જા ને, બાબલું કાક કામ લાગશે. પણ બાબલું તો હું કામ લાગશે? અરે 500 રૂપિયા દીધા, કાક વિચારો 500 રૂપિયા ઉભા કરવાના છે. ઈ વાત તમારી હાચી, પણ બાબલામાં તો હું વિચારવું. એક કામ કરવી તો હું બધાને કહેવી તો બાબલું બહુ જાણકાર છે. પણ બાબલું બોલતું જ નથી, તો બધાને કેમ કહેવું બાબલું જાણકાર છે એમ? બાબલું બોલશે. એમ કેમ બોલશે? એ તમારે બાબલામાં હંતાઈ જવાનું અને હું પૂછું એનો જવાબ દેવાનો, એટલે બાબલું ન બોલે. પણ તમે જોવો તો ખરા મારું શરીર કેવું છે, હું થોડો બાબલામાં હંતાઈ શકું, તમે હંતાઈ જાજો. જો બોલો તો બધાને ખબર પડી જાય. બકુલભાઈ ને મમરાભાઈ રોજ હારે હોય ને આજ કેમ મમરાભાઈ એકલા? તો પણ શું કરશું? એક કામ કરવી તો કોકને 200 રૂપિયામાં દાડિયા રાખી લેવી, તો બાબલાની આડા ઉભા ઉભા બોલવાનું. તારીએ કોને રાખશું? કે હા કાકા જમરૂ કાકાને પૈસાની જરૂરત હોય એની વાડીએ વયા જાવી. આ ઈ હાસુ હાલો હાલો ની વાડી વયા જઈ. હાલો. જમરૂક જો તો શું છે ગાડીની સાવી? હે તે ગાડી લીધી? ગાડી ના લીધી, મને ગાડીની સાવી જડી. ગાડીની સાવી જડી એમાં એટલા બધા હરખા હું? મને તો એમ છું તે ગાડી લીધી. ભલે ને ગાડી ન લીધી, મારી પાસે બધા ગાડીની સાવી ભાળે ને એટલે બધાને એમ તો થાય કે હા એ ગાડી લીધી. પણ હું બધાને કહી દઈશ કે આ ગાડી નહીં લીધી એમ. તારે કહેવાની ક્યાં જરૂર છે જમરૂખડી? ઓય બાપા, કેહુડી જમરોખડી લે, કેહુડી લે જમરોખડી, કેહુડી જમરોખડી, કેહુડી. ઉભા જ છે ને, તમારું કામ હતું બોલો. 200 રૂપિયા દાડી મળશે, બે માંથી દાડી આવું છે કોઈને? હા તો હું દાડી આવું. ના ના હું દાડી આવું. પેલા મેં કીધું એટલે હું દાડિયા જાઈશ. ભલે તે કીધું પણ દાડી હું જાઈશ. ઉભા રહ્યો બાધોમાં, તમે બે દાડી આવજો, બસ બેને અડધી અડધી દાડી આપશું. હા તો હું કામ છે બોલો? એ વરા આવો લ્યો. હા તે વાંધો નહીં. આ તો જાઓ, તમે બોલાવીને આપણી જગ્યાએ આવો. એ હારું. મમરાભાઈ, હા આ બાબલાના કામ કેટલા પછી રૂપિયા લેવું? ઈ તો બકુલભાઈ બાબલું જેવું બોલશે એટલે રૂપિયા લે હું. તમને પાછું હરખું બોલતા આવડશે ને? હા હા અત્યારમાં જો ખીચડી બનાવી પણ સિંગતેલ ખૂટી ગયું. મારો માણા ગયો છે ગામમાં સિંગતેલ લેવા. હમણાં સિંગતેલ લઈને આવે ને એટલે ખીચડી ખાવી છે. લ્યો ભલા દાદા. હે આ હું લઈને આવ્યો? એ સિંગ ને તેલ. ઓય બાપા, અલ્યા સિંગતેલ મગાવ્યું તું તે સિંગ ને તેલ લઈને આવ્યો. પણ સિંગ તેલ તો લાવ્યો, આ સિંગ ને આ તેલ. પલ્લા ખીચડીમાં ખાવા સિંગતેલ મગાવ્યું તું. એવું તમે નહોતું કીધું હો, ખીચડીમાં ખાવાનું સિંગ તેલ લાવજે. તમે ખાલી એમ કીધું તું સિંગ તેલ લઈ આવ. પણ સિંગ તો ઓયડીમાં કેટલી બધી પડી. તો હું એ જ વિચારતો હતો. મેં કીધું હોળીમાં કેટલી બધી સિંગ પડી અને ભોળા દાદાએ સિંગ હુકામ મગાવી છે. પછી મને યાદ આવી ગયું, મેં કીધું એ સિંગ વાવવાની હશે અને મારા ખાવા સિંગ મગાવી છે. કેવો માણા છે, સિંગના ઢગલા પડ્યા તો વેસાતી સિંગ લઈને આવ્યો. ઊંધા ઊંધા કામ કરે ને. ભોળા, એક વાત જાણીને આવ્યો. હું એ બકુડો ને મમરો જાણકાર બાબલું લાવ્યા. એટલે એ આપણે જે બાબલાને પૂછવી ને એનો હાચો જવાબ આપે. હવે એવું થોડું બાબલું હોય. વિશ્વાસ ન આવતો હોય ને તો હાલો મારી હારે, તમારે જે પૂછવું હોય ને એ પૂછી લેજો. આ તો હાલ ઉભા રહ્યો ભોળા દાદા. એમ ન્યા નો જવાય. બકુલભાઈ મમરાભાઈ પૈસા હાટુ એવા નાટક કર્યા કરે. આ ઈ તારું હાસું. હવે પૈસા જ નથી લેતા, તમારે જે મફતમાં પૂછવું હોય ને એ પૂછી લેજો. હાલો તો હાલો હાલો ભોળા દાદા, આપણે મફતમાં પૂછી લેવું. આપણે ક્યાં કઈ ખર્ચો છે. હાલ હાલ. હજી કેહા કાકા ભોળા દાદા ને બોલાવીને કેમ ન આવ્યા? ભોળા દાદાની વાડિયા તો હશે ને, કે વહી નહીં ગયા હોય ને? હે ઈ આમ આવે. હે આવ્યા. એ લે ક્યાં છે જાણકાર બાબલો? ઈ અહીંયા ઊભું જોવો ને. હે આ બાબલો હાચા જવાબ આપે. હા તમે જે પૂછો ને એના બધા હાસા જવાબ આપે. આ તો ઉભા રહ્યો, હું પ્રશ્ન પૂછું. ઉભા રહ્યો, એમ પ્રશ્ન ન પૂછતા. પેલા સોખવાઈટ કરો, નકર તમે પ્રશ્ન પૂછશો ને પછી બકુલભાઈ મમરાભાઈ પૈસા માંગશે. આ ઈ હાચું તારું. એ પૈસા નહીં માંગવી, મફતમાં તમારે જે સવાલ પૂછવા હોય ને ઈ તમ તારે પૂછો. તો ઉભા રહ્યો, હું સવાલ પૂછું. બાબલુ ને પૂછો તો અત્યારમાં મેં હું ખાવાનું બનાવ્યું? જો બોલો, ખાવાનો પ્રશ્ન પૂછ્યો. અહીંયા એવા ખાવાના ને રાંધવાના પ્રશ્ન હું પૂછો? તે ખારા પ્રશ્ન પૂછો ને. આ તો હું પ્રશ્ન પૂછું. પૂછો. એ બાબલો મારું નામ શું છે? બાબલું કહી દે હાલ, દાદાનું નામ શું છે? જોયું કીધું ને તમારું હાસુ નામ. હા તો મારે હજી એક પ્રશ્ન પૂછવો છે. એ એક પ્રશ્ન હું તમ તારે 10 પ્રશ્ન પૂછો. કામ અમારા ભાઈ. તો આ તમ તારે એકે પ્રશ્નના અમારા પૈસા નથી લેવાના. આ તો હું પ્રશ્ન પૂછું. બાબલો મારે કેટલા વીઘા જમીન છે? હાલ બાબલું હાચે હાચું કહી દે, દાદાને કેટલા વીઘા જમીન છે? આબરૂનો સવાલ છે હો. 500 વીઘા. જોયું કીધું ને 500 વીઘા એમ. હાચો? હું હાસો. ઈ તો મમરાભાઈ અને બકુલભાઈ બાબલુને કહી દીધું હોય એટલે હાસા જવાબ આપે. હવે આટલા જવાબ હાસા આપ્યા તોય તમને હાસુ ના લાગતું? આ હાસુ ક્યાંથી લાગે? બધાને ખબર છે ભોળા દાદાને 500 વીઘા જમીન છે અને એનું નામ ભોળા દાદા છે. તો પણ તું પૂછ.
હું પ્રશ્ન પૂછું હમણાં બાબલું કેવું ખાસું જવાબ આપે એ જોઈ બાબલુ ને પૂછો તો મારું નામ શું છે અરે તારા નામની ક્યાં વાત કરે, તારા ગામનું નામ ઈ કહી દે, બોલ. જોજે હમણાં, લે બાબલુ કહી દે તો. ઓલા ભોળા દાદાના માણસ છે, એના ગામનું નામ શું છે? જોયું ને કીધું ને બગસરા આ બાબલું કઈ જેવું તેવું નથી બધું જાણે હા શું મારા ગામનું નામે દઈ દીધું તો પછી એટલે તમે જાણકાર બાબલુ લાવ્યા. ભોળા દાદા હજી એક પ્રશ્ન પૂછો તો પણ એટલે પ્રશ્ન કઈ મગજમાં જ નથી આવતો ને ઉભા રહ્યો, હું પૂછું. બાબલુ દાદાને ઝાડા ક્યારે થઈ ગયા તા ઈ કેતો? ઓય બાપા, પણ એવું ચાને પૂછવાનું કીધું આ તો પ્રશ્ન યાદ ન આવતા હોય તો એવું પૂછવી. પણ એવું ન પૂછતો તો ઉભા હું ક્યાં પૂછવાનું કીધું એવું કામ પૂછો હા તો પણ તમે પ્રશ્ન પૂછો ને. આ તો હું પ્રશ્ન પૂછું બાબલુ મારું દુશ્મન કોણ છે હાલ બાબલુ કહી દે, ભોળા દાદાનો દુશ્મન કોણ છે? જોયું ને કીધું ને આમ તો એમ હાસો ભોળા દાદા બાબલુ આપણા કામનું છે હો આપણે બાબલુ લઈ લ્યો ને બોલો લ્યા બાબલુ વેચવાનું છે હા વેચવાનું જ છે, 50,000 આપી દો. 50,000 રૂપિયા ની 5,000 રૂપિયા આપી દો બોલો હવે 5,000 માં જાણકાર બાબલુ થોડું આવતું છે તો અમારે બાબલુ નથી લેવું હાલ લ્યા વાડીએ વ્યા જાવી 5,000 માં દઈ દેવાનું હતું બાબલુ. બકુલભાઈ ભોળા દાદાની હમણાં પાછા આવશે ને બાબલુ ગમી જ ગયેલું છે પણ પાછા નહીં આવે તો? તો આપણે જ વાડીએ જાવું એટલે 50,000 માં બાબલુ વેચો તમને બેન 5,000 રૂપિયા આપજો પણ ભાઈલા બાબલુ વેચાવા તો જો. ભોળા દાદા આપણે બાબલુ લઈ લેવાનું હતું પણ એલા બાબલુ ને એને કેટલા બધા પૈસા કીધા કેમ બાબલુ લેવું પણ આપણે બાબલુ બહુ કામનું છે તમને તો ખબર છે હું ગામમાં ગમે એ વસ્તુ લેવા જાઉં તો ભૂલી જાઉં છું બાબલુ ને આરે લઈ જાઉં તો મારા બાબલુ ને પૂછવા થાય બાબલુ ભોળા દાદા શું વસ્તુ મગાવી તો ઊંધી વસ્તુ તો આપણે ન આવે પણ એલા બાબલુ ના એને 50,000 રૂપિયા કીધા 50,000 મારે કેમ દેવા હવે 50,000 રૂપિયા તો હું સપ્તી વગાડું ને ક્યાં ઉભા કરી દઉં કઈ રીતે એ આપણે બાબલુ ને પ્રશ્ન પૂછવાના 100 રૂપિયા ટિકિટ રાખી દેવાની એક જણો 10 પ્રશ્ન પૂછે તો કેટલા રૂપિયા આવે 1,000 રૂપિયા તો એવા 50 જણા આવ્યા હોય તો એક દીમાં 50,000 ન ઉભા થઈ જાય એ વાત તારી હાચી હો હે બકુલભાઈ મમરાભાઈ બાબલુ લઈને અહીંયા આવે આ તો તું ઉતાવળો થાતો ની હું એને કાલ 5-10,000 ઓછા કરો તો જે આપણે ફાયદો જોઈ હેલા કઈ બધું ભાગ્યા એ ફોન આવ્યો તો ગામમાં જઈ બાબલુ વેચવા આપણ મેં તમને કીધું છે મારા બાબલુ લેવું એમ પણ તમે તો ખાલી 5,000 રૂપિયા કયો છો? 5,000 માં જાણકાર બાબલુ આવે? પણ 5,000 માં આપી દો ને હું તમારો જાણીતો છું ને અમે તમારા જાણીતા છે અમને 50,000 આપી દો ને 50,000 રૂપિયા ની હો તો કાક વ્યાજબી કરો ને તો એમ બાબલુ લઈ લેવી એક કામ કરો, 5,000 ઓછા આપજો, બસ 45,000 રૂપિયા આપી દો. 45,000 નહીં તો એક કામ કરો ભોળા 30,000 રૂપિયા આપી દો 30,000 ની હો 40,000 રૂપિયા આપો આલો 35,000 રૂપિયા હવે કાઈ ન બોલતા એ હારું, હવે અમે રાજી, બસ હાલો આપણે. ભોળા દાદા આપણે તો બાબલુ આવ્યો ને કે ફાયદો થવાનું ચાલુ થઈ ગયો પણ શું ફાયદો છો એ 15,000 નો તો ફાયદો છો તો ક્યાં 15,000 રૂપિયા આવ્યા એ આપણે બાબલુ ના કેટલા રૂપિયા ઉભા કરવાના હતા 50,000 તો હવે કેટલા રૂપિયા ઉભા કરવાના 35,000 તો 15,000 નો ફાયદો ન થઈ ગયો યા ઈ વાત હાચી હો તારી જો હું બાબલુ આયો વાતો કરો આ વાતો કર બાબલુ ભોળા દાદા મને કેટલો પગાર આપે એ જવાબ તો નો આપ્યો એ જવાબ ક્યાંથી આપે પૈસા નહીં આપ્યા મને જવાબ આપશે હે બાબલુ હું મારા માણાને કેટલા પગાર આપું યો તમને નો જવાબ આપ્યો એ એને જવાબ નહીં આવડતો હોય એટલે તો તમારું નામ પૂછો તો ઉભા રે હે બાબલુ મારું નામ શું છે હે પાછો જવાબ નો આપ્યો તો એને પૂછો તો તમારે જમીન કેટલી છે એ મારે જમીન કેટલી છે હે બાબલુ તો એક જવાબ જ ના આપતો હું પણ ને તો બાબલુ બોલતો તું ને મને તો એવું લાગે ઈવડા કોક હંતાઈને બોલતા હશે હે કોણ હંતાઈને બોલતું હશે હવે ઈ મને શું ખબર બકુલભાઈ મમરાભાઈ આપણને છેતરી ગયા એમ થોડું હાલે આ તો એને ગોતવા પડશે 35,000 રૂપિયા લઈ ગયા આયો કે કાકા 50 રૂપિયા તમારા ને જમરો કાકા 50 રૂપિયા તમારા. કેમ 50 રૂપિયા આપણે તો 200 રૂપિયાની વાત થઈ હતી 100 રૂપિયા તો આપો હવે 100 રૂપિયા તમને ક્યાંથી આપવા હું 350 માં બાબલુ વેચું થોડો ને તો 5,000 રૂપિયા માંગતા તને અરે એમ તો એમ તે 50,000 માં બાબલુ દેવા તૈયાર હતા, કોઈ લેવું જોવે ને. પણ તમારા હાથમાં તો પૈસા જાજા છે પૈસા તો અમારા છે એ હારું તો જો બોલો, એક તો 50 રૂપિયા આપ્યા એમ કેતા ના. નકર તમારા કાઈ ન આવે પૈસા તે હાલો હવે આપણે તો ભાગ પાડો. એ હારું જો અહીંયા ઊભા એ બના ઓ બાપા, લાવો મારા પૈસા લો શેના પૈસા હવે આ ક્યાં જાણકાર બાબલુ છે આ તો ખોટું બાબલુ છે એ હારું, લાવો બાબલુ, ભાગો મમરાભાઈ. પૈસા તો દેતા જાઓ ઉભા રહો પૈસા તો દેતા જાઓ બોલો લ્યો બાબલુ લેતા ગયા અને પૈસા લેતા ગયા પણ ભલે ને બાબલુ લેતા ગયા બાબલુ ક્યાં જાણકાર હતું તો પણ બાબલુ કામ લેવરાયું